જો તમે રાજકુમાર રાવના ફેન છો અને ભૂલચૂક માફ જોવાનો પ્લાન કરી રહ્યા છો તો આ મૂવી રિવ્યू ना જોતા आम तो 15 सेकंड में पति શકે છે આ રિવ્યू મારે ખાલી એટલું જ કહેવાનું છે કે ભૂલચૂક માફ મૂવી देखने की गलती अगर आपने दोस्तों के साथ कर ली तो आपका दोस्त आपको कभी माफ नहीं करेगा પણ તેમ છતાં જેવી રીતે પિક્ચર લાંબી લંબાઈ છે એક જ ટોપિક ઉપર એવી રીતે આ રિવ્યૂ પણ લાંબો થઈ શકે એમ છે ચોર બજારી જેવા અદ્ભુત ગીતને કેમ રીક્રિએટ કરતા હશે ઇનફેક્ટ ફિલ્મની અંદર જેટલા પણ ગીત આવે છે ને સિરિયસલી હથોડા પડે છે યાર કેમ આવું સંગીત એમ થઈ જાય તમને એટલે ફિલ્મની અંદર ઓપનિંગ ટાઇટલ સરસ છે અને ઓપનિંગ ટાઇટલ વખતે આવતું ગીત પણ સરસ છે રાજકુમાર રાવની એક્ટિંગ પણ બહુ જ સરસ છે પણ પિક્ચરની વાર્તા ઓ ગોડ હવે તમે કહેશો આદિતિ તારે તો 500 રૂપિયાની ટિકિટ ખર્ચીને જવાનું અને એટલું જ કહેવાનું ને કે સમોસા સારા હતા પિક્ચર નહીં તને ખબર છે પિક્ચરની પાછળ કેટલી મહેનત છે ડાન્સર એક્ટર રાઇટર સિનેમેટોગ્રાફર કમ્પોઝર કેટલા લોકોની મહેનત છુપાયેલી છે આની પાછળ ઓટીટી ઉપર જશે કે થિયેટરમાં આવશે પિક્ચર એ દલીલની પણ એક મહેનત લાગે છે ભાઈ મહેનતથી તમારા પૈસા ખર્ચીને સમય ખર્ચીને જ્યારે તમે પિક્ચર જુઓ ને તો આપણે ગુજરાતીઓ તો એક જ વસ્તુમાં માનીએ છીએ પિક્ચર બહુ જ ગમે તો મહેનતથી વધારે લોકો સુધી પહોંચાડીને પિક્ચર ના ગમે ત્યારે એક જ મહેનત હોય છે આપણી લોકોના પૈસા બચાવવાની સો બોટમ લાઈન એક જ છે કે ભૂલચૂક માફ જેને મેં કોમેડી સમજી હતી એ ટ્રેજેડી પ્રકારની નીકળી અને હું તો મારી જાતને ક્યારે આ ભૂલ માટે માફ નહીં કરું તમારું શું કહેવું છે ભૂલચૂક માફ જોવા જવાના છો જો જોઈ જ કાઢી હોય તો કહેજો તમને કેવી લાગી હું તો આ ભૂલ માટે પોતાની જાતે માફ નહીં કરું જો મારો મિત્ર મને લઈ ગયો તો મેં એને માફ ના કર્યો હોત વોટ અબાઉટ યુ